સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા છે. જનમત જે છે તે પ્રજાએ આપી દીધો છે. આમ તો મહાનગરપાલિકાઓની અંદર ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે આ અલગ અલગ જગ્યાએ અલગ અલગ ચિત્રો પણ આવ્યા છે. કોની હાર થઈ છે, કોની જીત થઈ છે. તેમજ જે પ્રમાણે અલગ અલગ આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્રમાં અનેક બેઠકો ઉપર પોતાનું પ્રભુત્વ કહેવાય કે સ્થાપ્યું છે, તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. તમામ મુદ્દે આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાયા છે. સર, સ્વાગત છે સ્વરાજમાં આપનું. જી નમસ્કાર. નમસ્કાર સર, સૌથી પહેલો પ્રશ્ન, કેવી રીતે આ પરિણામોને તમે જોઈ રહ્યા છો? જો મયુરભાઈ, મેં ગઈકાલે શાયદ તમારી સાથે વાત કરી ત્યારે મેં કીધેલું કે પહેલી વખત એવું બનવાનું કે પરાજયનો તો ઠીક છે, પોસ્ટમોર્ટમ થાય, પણ જીત એટલે વિજયનું પોસ્ટમોર્ટમ કરવું પડે એવી પરિણામ આવશે. અત્યારે ભલે 15 મહાનગરપાલિકામાં ભગવો ધ્વજ લહેરાયો, એમાં જરાય સંશય નથી. એ તો બધા જ કહેતા હતા. તમને મેં ફિગર સહિત કીધેલું. ભાવનગર, જામનગર અને રાજકોટ ત્રણેયમાં ભારતીય જનતા પાર્ટી કેટલી બેઠકો જીતશે અને વિપક્ષને કેટલી મળશે એની પણ ચર્ચા કરી હતી. અને આપણે કીધું તું કે ભાઈ આવી રીતે ત્યાં ભારતીય જનતા પાર્ટી સત્તા જાળવી રાખશે, એમાં કોઈ સંશય નથી. પણ શબ્દ હતો, ત્યાંથી તો વાત શરૂ થતી હતી કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણી પછી એક સમીકરણ એવું થયું હતું ગામથી માંડીને એન્ટર આખા ગુજરાતમાં કે ભારતીય જનતા પાર્ટી પછી વોટ શેરિંગની દ્રષ્ટિએ કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી આગળ નીકળી ગઈ હતી. પણ આમ આદમી પાર્ટી બરાબર સ્વરાજની ચૂંટણી પહેલા કડાડા ભૂસ થઈને તૂટી પડી. એટલે ચિત્ર પલટાયું છે. જે એસ્ટાબ્લિશમેન્ટ આપણે જેને કહીએ છીએ, એ બધા જ મત જે આમ આદમી પાર્ટીને મળવાના હતા એમાંથી તો લોકોએ આપવાનું ટાળ્યું, અથવા તો મોટા ભાગના એ કોંગ્રેસ તરફ મન વાળ્યું. એટલે કોંગ્રેસ સંજીવની કોંગ્રેસને મળી ગઈ. તમારી જાણ ખાતર ભાઈ મયુરભાઈ, અત્યારે હું ઓન વે છું, ભાવનગર તરફ જઈ રહ્યો છું, પણ વિગતો મેળવી છે પ્રમાણે ઉના, પછી કોડીનાર, ધારી, અમરેલી, આવા, જુનાગઢ એ પંથકમાં, સૂત્રાપાડા, બધા જ પંથકમાં તમારી જાણ ખાતર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ બે પ્રમાણમાં નોંધપાત્ર દેખાવ કર્યો છે. અનેક તાલુકા જિલ્લા પંચાયતોમાં પોતાની હાજરી નોંધાવી છે. ગયા વખતે મોટા ભાગની જિલ્લા પંચાયતો અને મહાનગરપાલિકા તો તમામે તમામ એ ભારતીય જનતા પાર્ટીની હતી. પણ આ વખતે વોટ શેરિંગમાં મેં તમારી સાથેની મુલાકાતમાં ગઈકાલે બીજી ચેનલમાં કીધેલું એ પ્રમાણે આમ આદમી પાર્ટી ત્રીજા ક્રમે અને કોંગ્રેસ બીજા ક્રમે આવી જશે. જે આજે પરિણામમાં સાબિત થયું કે કોંગ્રેસને અનેક બેઠકો સાથે એને નોંધપાત્ર દેખાવ કર્યો. તો આ ચૂંટણી જે અત્યારે રાજકોટ સહિત મહાનગરપાલિકાની યોજાણી, 15 મહાનગરપાલિકા નવી જેટલી નોંધાણી, પોરબંદર સહિત વગેરેની, છાયા પોરબંદર ને એ બધી. તો મૂળ વાત એ છે કે જનમાનસમાં જે આક્રોશ હતો એ આક્રોશને મતમાં પરિવર્તિત કરવામાં વિપક્ષો ખાલી સોશિયલ મીડિયા પૂરતા જ સક્રિય દેખાણા, બિલકુલ નક્કર નહીં. જો એમાં નક્કર દેખાણા હોત તો જાજો ફેર પડ્યો હોત અને ભારતીય જનતા પાર્ટીને અત્યારે ફતેહ મળી છે એના કરતા થોડોક પડકારનો સામનો કરવો પડ્યો હોત. જી સર, સુરતની અંદર સૌથી મોટા સમાચાર એ આવ્યા છે કે સુરતની અંદર જે 27 બેઠક 2021માં મેળવી હતી તે આમ આદમી પાર્ટી છે, તેમના સુપડા સાફ થયા છે અને માત્ર 4 બેઠક ઉપર સમેટાઈ ગઈ છે. બિલકુલ મયુરભાઈ, બધા જ લોકો એમ કહેતા હતા કે સુરતના વરાછા રોડ સહિતના પાટીદારો ઉપર ગોપાલ ઇટાલિયાએ વધુ ફોકસ કરેલું. પરંતુ એ પણ આપણે કીધેલું કે લોકોએ એ ભૂલવું ન જોઈએ કે સુરતમાં ભાઈ હર્ષ સંઘવીનો પણ એક મત વિસ્તાર કે દબદબો છે, પ્રેસ્ટીજ ઇસ્યુ છે.
અને આપની જાણ ખાતર આપ બધાય જાણીએ છીએ કે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર જે હર્ષભાઈ છે એને માટે આ ચૂંટણી જે છે એ બિલકુલ એસિડ ટેસ્ટ જેવી હતી. આની ફતેહ એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફતેહ મેળવી બતાવે તો એને હવે સીએમ તરીકે પ્રોજેક્ટ કરવામાં ભારતીય જનતા પાર્ટી ન તો છોછ અનુભવે ન હર્ષ સંઘવીએ કોઈ વધારે લોબિંગ કરવું પડે. તો ગોપાલ ઇટાલિયાનો વરાછા રોડ સહિત બાકી બધે જે હોલ્ટ સુરતમાં હતો તો સામે પક્ષે હર્ષ સંઘવીએ પણ પગડા ખેલા હોય ને. ભારતીય જનતા પાર્ટી પાસે માઇક્રો પ્લાનિંગ નામની ચીજ તો આપીને ગયા છે ભાઈ CR પાટીલ. એ જ પેટર્નથી એણે સુરતમાં પણ ફોકસ કર્યું અને બિલકુલ મનોજ સોરઠિયા, તમે કલ્પના કરો મેયર પદના દાવેદાર હતા, એની સ્વયં ખુદની પણ હાર થઈ. તો જે વાત છે એ મૂળ વાત એ છે કે તમે તમારી રીતે સોશિયલ મીડિયામાં જે એક્ટિવ રહ્યો તો રીલ બનાવવી જુદી વાત છે અને રિયલ સેન્સમાં વાત કરવી તે જુદી વાત છે. ભારતીય જનતા પાર્ટીએ તમારી એના જે કેટલા કાર્યકરો હતા એ બધાને રણનીતિ તહત એને કામે વળગાડ્યા. જ્યારે આમ આદમી પાર્ટી સુરતમાં ધારો કે ગોપાલ ઇટાલિયા હોય તો ઈસુદાન તમને જોવા ન મળે, સૌરાષ્ટ્રમાં જોવા મળે, ચૈતર વસાવા આદિવાસી પાર્ટીમાં જોવા મળે, પ્રવીણ રામ ભાવનગર બાજુ જોવા મળે, પણ એન્ટાયર ટીમ જે છે એ ક્યાંય જોવા ન મળી એટલે એને મોટી પછડાટ ખાવી પડી. જી સર, સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ઘણા બધા જે પરિણામો છે તે ચોંકાવનારા આવ્યા છે. ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં જે નગરપાલિકા છે તેમાં 44 થી 44 બેઠક મળી છે. જયરાજસિંહનો દબદબો યથાવત રહ્યો છે, પરંતુ જિગીસા પટેલ ફેક્ટર ચાલ્યું છે. તાલુકા પંચાયત જે અત્યાર સુધી ભાજપ પાસે હતી તેમાં 4 બેઠક જે છે તે આમ આદમી પાર્ટી લઈ આવી છે. એટલે કે ગોંડલની અંદર હવે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે. સાથે સાથે જેતપુરની વાત કરીએ તો જેતપુરના જયેશ રાદડિયાનો ગઢ માનવામાં આવે છે. તેમાં પણ 3 જેટલી બેઠકો છે તે પણ આમ આદમી પાર્ટીને તાલુકા પંચાયતની અંદર મળી છે. આને કેવી રીતે જુઓ છો? બિલકુલ બોણી થાય એટલે વેપાર ધંધો સારો થાય એવું હંમેશા આપણે માનીએ છીએ. ગોંડલમાં થયું, જેતપુરમાં થયું, આમ આદમી પાર્ટીએ પોતાની તાકાત કે પોતાની હાજરી દર્શાવી. પણ આપની જાણ કરતા જિગીસા પ્રકરણ કે જિગીસા ઇફેક્ટ એવું નથી. એક જમાનામાં ગોંડલ તાલુકામાંની બેઠકોમાં 27 બેઠકો ઉપર ઉમેદવાર લડતા હતા અને આ વખતે નગરપાલિકા જે છે એમાં તો જિગીસાબેને એક પણ ઉમેદવાર ઉભો ન રાખ્યો, વોકઓવર આપી દીધો એમ કે તો ચાલે. નગરપાલિકાને લાગે વળગે ત્યાં સુધી. રહી વાત તાલુકા અને એ જિલ્લા તાલુકા પંચાયતની, તો એ તો એન્ટાયર સૌરાષ્ટ્રમાં એ ઇફેક્ટ છે, એમાં જિગીસાબેનની નહીં. એન્ટાયર સૌરાષ્ટ્રમાં જ્યાં જિગીસાબેન નથી ત્યાં પણ તમે મેં હમણાં જ વિશ્લેષણ કર્યું કે ભાઈ તમે ધારી, અમરેલી, સૂત્રાપાડા, વેરાવળ, પ્રભાસ પાટણ, જુનાગઢ એ બધા પંથકમાં આમ આદમી પાર્ટીએ પોતાનું દર્જ કરાવી જ છે અમુક નોંધપાત્ર બેઠકો, સમજી લો. એટલે પણ જે નગરપાલિકામાં એટલે ગોંડલની તમે વાત કરો છો તો ગોંડલ નગરપાલિકામાં વોકઓવર જેવી સ્થિતિ જે સર્જાણી એ પણ ભૂલવું જોઈએ નહીં. ભૂતકાળમાં આવું નહોતું. આની પહેલાની ચૂંટણીમાં 27 બેઠકો ઉપર ઉભા રહ્યા એના ઉમેદવારો આમ આદમી પાર્ટીના હતા, જે આ વખતે નથી એમ. પણ જે અત્યારે પણ કમસે કમ બેઠક કે મળી છે અને બોણી થઈ છે એને ઇન્ક્રેઝ કરવામાં એટલે વિશેષ કરીને એને આગળ ધપાવવામાં હવે આમ આદમી પાર્ટીએ મહેનત કરવી જોઈએ. નહીતર પછી થાય છે એવું કે જીતી જાય છે ત્યારે આમ આદમી પાર્ટી જીતે, વળી પાછા ભગી એમાંથી રાજીનામું આપીને પાછા ગરી જાય ભારતીય જનતા પાર્ટીમાં કે બીજી કોઈ પાર્ટીમાં, તો એનો કોઈ મતલબ રહેતો નથી. પણ અત્યારે આમ આદમી પાર્ટી ક્રાઇસિસ મેનેજમેન્ટ જે છે એનો ભોગ બની રહી છે, કારણ કે ઉપર તળિયાથી નળિયા સુધી જે કેટલાક બ્રેકઅપ થયા એને કારણે આમ આદમી પાર્ટી થોડીક ઓલી નબળી પડી છે. પણ આ જીત જે એને મળી એન્ટાયર સૌરાષ્ટ્રમાં ગોંડલ સહિતની વાત કરું, ગોંડલ કે જેતપુર કે સૂત્રાપાડા કે પ્રભાસ પાટણ, વેરાવળ, અમરેલી એ બધા પંથકમાં જે એની થોડી ઘણી બેઠક મળી છે બધી એ બધી ભેગી કરી અને પોતાની જે ખામી છે દૂર કરે કે ભાઈ આપણામાંથી સારા સારા માણસો શું કામ વયા જાય તો ડેમેજ કંટ્રોલની ખામી છે એ ખામી પૂરી કરો તો એની હારે સમાધાન કરીને ગોઠવી શકાય. એવા રણનીતિ તહત આગળ વધે તો આમ આદમી પાર્ટી કમસે કમ શ્વાસ લેતી રહેશે, અન્યથા એનું ભવિષ્ય ધૂંધળું બને. જી સર, જે પ્રમાણે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ અત્યારે જે બેઠકો જીતી છે જેમાં વાત કરીએ તો આપણે જુનાગઢમાં
ટાઈ થઈ છે તાલુકા પંચાયત છે, જેમાં 9 બેઠક ભાજપને મળી, 9 બેઠક આમ આદમી પાર્ટીને મળી. બીજી બાજુ જોઈએ તો બગસરા તાલુકા પંચાયતની વાત કરીએ તો 16 બેઠક આમ આદમી પાર્ટીને મળી છે. એટલે કે તાલુકા પંચાયતની અંદર પ્રથમ વખત હવે એમની એન્ટ્રી પણ થઈ ચૂકી છે. એટલે કે સૌરાષ્ટ્રની અંદર અનેક જગ્યાએ આમ આદમી પાર્ટીને પોતાનો જે કહેવાય કે ભાજપના ગઢમાં અનેક જગ્યાએ ગાબડા પણ પાડ્યા અને પોતાનું પ્રભુત્વ પણ જમાવ્યું. તો આપણે જયારે આ ચૂંટણીના સેમીફાઇનલ જોઈ રહ્યા છીએ ત્યારે 2027ની અંદર સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી છે તે ભાજપને કેટલું નુકસાન કરી શકે છે? જુઓ, જયારે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીતા ત્યારે મેં એક વિધાન કરેલું, જે વિધાન અત્યારે પાછું કરવું પડે તો અસ્થાને નથી, કે વિસાવદરની ચૂંટણી વખતે જેવા ગોપાલ ઇટાલિયા અને જેવી આમ આદમી પાર્ટી છે એવી ને એવી રહે તો મોટો પડકાર સર્જી શકશે. એમ અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે ફતેહ કમસે કમ આમ આદમી પાર્ટીને મળી છે એ ફતેહને હવે એન્ટાયર પાર્ટી તરીકે, ટીમ આમ આદમી તરીકે જો એ લોકો લેશે તો વાંધો નહીં આવે. પણ સૌથી મોટો ડ્રોબેક આમ આદમી પાર્ટીમાં કોઈ હોય તો એ જે છે ઈગો ક્લેશનો. ઈગો ક્લેશ. હવે જો ઈગો ક્લેશ થી હાલે, કે જેમ તમે આગળ એક શબ્દ વાપરો કે ગોંડલમાં જીગીસા ફેક્ટર કામ કરી ગયું, તો વિસાવદર બાજુ કે કોઈ આ તો ઠીક છે સુરતમાં કામ ન આવ્યું, ને તો કે ત્યાં કોણ ઇટાલિયા ફેક્ટર કામ કરી ગયું. દેવભૂમિ દ્વારકાથી માંડીને કઈ જો સારા બાવળ જામનગર પંથકમાં આવ્યા હોત તો એમ કે ઈસુદાનનું ઓબીસી ફેક્ટર કામ કરી ગયું. આમાં એવું છે, આમ આદમી પાર્ટી એન્ટાયર ટીમ તરીકે નથી લડતી એટલે આ પ્રોબ્લેમ છે. પણ જેટલી બેઠકો અત્યારે તમે જે ગણાવો છો ને આપણે જે અત્યારે જોઈએ છે ઓન સ્ક્રીન, જેટલી બેઠકો આમ આદમી પાર્ટીએ કમસે કમ નોંધપાત્ર દેખાવ કર્યો એના લેવલ પ્રમાણે, એવી બધી નહીં પણ છતાંય એને તમે અવગણી ન શકો એવું તો એને દેખાવ કર્યો. પણ આમ આદમી પાર્ટીએ એ ભૂલવું ન જોઈએ કે જનતાને તમારી ઉપર ભરોસો છે એના કરતા પણ વધુ શાસક પક્ષની સામેનો વિરોધ છે એટલે તમને આ ફતેહ મળી છે. જો એવું ન હોત તો સુરતમાં તમારી બોલબાલા 27 બેઠક કરતા વિશેષ મળવી જોઈએ ને. એટલે આમ આદમી પાર્ટીએ ફૂલાઈ જવાની જરાય જરૂર નથી. સખત મહેનત કરવી પડે અને થોડાક મોટા સારા માથા, ઓરેટરીમાં પણ સારા હોય અને પોલિટિકલી પણ બહુ જેને કહીએ ખૂપેલા હોય એવા મોટા માથાને એન્ટ્રી, જે વચ્ચે આવવાના હતા એ અટકી ગયા છે એવી મોટા માથાઓની થોડીક એન્ટ્રી કરાવવી પડે. અને શીર્ષ નેતૃત્વ એનું જે છે એ દોહલું વ્યક્તિ, એનું ચરિત્ર છે એને દૂર રાખવું પડે. મેં તમારી જાણ ખાતર ભૂતકાળમાં કીધેલું કે કેજરીવાલ જેટલી વાર ગુજરાતના પ્રવાસે આવશે એટલી વાર આમ આદમી પાર્ટીનો જનાધાર ઘટશે. એમ કારણ કે કેજરીવાલની મથરાવટી હવે પરિશુદ્ધ રહી નથી, એની ઉપર દુનિયાભરના દાગ લાગી ગયા છે. તો અહીંયા ગોપાલ કે જિગીસાબેન કે ઈસુદાન ગઢવી કે પ્રવીણ રામ કે હવે જે કોઈ બચા કુચા છે તો એ બધાએ એક વખત ભેગું થઈ આત્મમંથન કરી અને સમાજને પોતાની બ્લુ પ્રિન્ટ બતાવવી પડે અને 18 વર્ષના લોકોને એમાં ટૂંકમાં નામાંકિત લોકોને સામેલ કરવા પડે તો હજી કંઈક પડકારરૂપ ભૂમિકા આપી શકશે. અન્યથા એ પોતાની હાજરી દર્જ કરાવે એથી વિશેષ કાંઈ નહીં. જી સર, એક પ્રશ્ન એવો પણ છે કે જ્યારે અમે જનતાની વચ્ચે જ્યારે રિપોર્ટિંગ કરવા ગયા હતા ત્યારે રસ્તા પરનો એક વિરોધ, જે લોકોને નારાજગી હતી સ્થાનિક પ્રશ્નોને લઈને, એ ઈવીએમ સુધી ક્યાંય દેખાઈ નથી. આને કેવી રીતે જુઓ છો? મયુરભાઈ, આ જનતાએ કાન ધરીને સાંભળવા જેવી વાત કરું છું. હું વર્ષોથી એમ જ કહું છું, જે વાક્ય કે જે દ્રષ્ટાંત અનેકો વખત મેં આપ્યું છે કે રોડની સામે કાંઠે 50 રૂપિયાની થાળી કોઈ હોટલમાં જમવા દેતું હોય અને મારા ખીચામાં 100 રૂપિયા હોય તો મને જમતો કોઈ અટકાવી શકે નહીં. તમે હાય 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 ભલે કરો, મારો સૂત્રોચ્ચાર કરો, વિરોધ કરો, એ વિરોધ છાપામાં આવે. જે તમે શું કીધું, રોડ ઉપર આક્રોશ દેખાણો, પણ વાત તો એ જ છે કે તમારો આક્રોશ રોડ ઉપર જ દેખાય છે, પછી મશીન ઉપર જતો નથી. ત્યાં મત આપતી વખતે તમારાથી બટન જેને કોંગ્રેસનો હોય તો કોંગ્રેસમાં દબાઈ જાય છે, આમ આદમીનો આમ આદમીમાં, ભાજપનો ભાજપમાં, પટેલનો પટેલમાં, કોળીનો કોળીમાં, દલિત, માઇનોરિટી. કોઈ નાગરિક તરીકે તો મત આપતું જ નથી.
એટલે તમારી જાણ ખાતર એ આક્રોશ અહીંથી માંડીને મેં તમને એ પણ વાત એક કરેલી છે તમારી પાસે ઇન્ટરવ્યુમાં કે કોરોના કાળથી વધારે ખરાબ કાળ તો કોઈ આવ્યો નથી ને ગુજરાતના ઇતિહાસમાં, જ્યાં દર ત્રીજા ખોરડેથી નનામી નીકળી હતી, સમજી ગયો. તો ઈ કેવો મોટો આક્રોશ હોય ને, સ્વાભાવિક જ તંત્રની સામે જ આક્રોશ હતો ને. તો પણ રાજકોટમાં 72 માંથી 68 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી હતી. શું કામ? એની પાસે મિકેનિઝમ છે. એટલે આ આક્રોશ છે વાંજ્યો આક્રોશ છે. વાંજ્યો એટલે કે ધણી દોરી વગરનો, એમ ના હાલે. છૂટો છવાયો આક્રોશ છે, એનું કાંઈ ના આવે. સામૂહિક એની વ્યવસ્થા થવી ઘટે તો મેળ પડે. જનતાએ પોતાના અધિકાર પ્રત્યે જાગૃત થઈ અને મારી તારી એવી બધી વાતો ભૂલી અને જ્યાં અતિ ઉત્તમ એવા જે ઉમેદવારો હોય એને મત આપવા જોઈએ તો મેળ પડે. એ આક્રોશ તમને ને મને ટીવીમાં ચમકાવવા માટે થઈને લોકો કરતા હોય છે, પણ તમે જે રિઝલ્ટ તો જુઓ છો તો આક્રોશ તો ક્યાંય જોવા મળતો નથી. એટલે જેમ ઉમેદવારોનું કે પક્ષોનું દોહલી રાજકારણ છે, દોગલી નીતિ છે, એમ મતદારોમાં એ પ્રોબ્લેમ છે કે તમારી સામે આક્રોશ વ્યક્ત કરે. આપણે બધાએ જોયું તો રાજકોટમાં સોસાયટીઓમાં બેનર લાગ્યા હતા કે નહીં કે ભારતીય જનતા પાર્ટી અહીંયા આવવું નહીં ને આમ ને તેમ ને, અને જુઓ ટ્રીમેન્ડસ ફેરફાર આવ્યો કે નહીં. રાજકોટનો વોર્ડ નંબર 2 રઘુવંશી સમાજે સંમેલનો કર્યા હતા. જલારામ બાપાથી માંડીને ગમે એના શપથ ખાઈને શું કીધું હતું, યા તો નાટો દબાવવો એટલે કે કોઈને મત ન આપવો, અથવા તો જ્યાં પણ આપણા સમાજના લોકો હોય એને જ મત આપવો. ભલે પછી કોંગ્રેસમાં હોય તો કોંગ્રેસને મત દેવો. બોલ્યા હતા કે નહીં? ક્યાં ગયો એ બધો વિક્રોધ? મને કયો. ત્રિમંડળ બહુમતીથી 2 નંબરમાં એ લોકો જીત્યા, ભારતીય જનતા પાર્ટીના લોકો. શું કામ? એની પાસે મિકેનિઝમ છે, એની પાસે આવડત છે, એની પાસે ડિલિવરી છે, એની પાસે લોક સંપર્ક છે. આ બધા કહેવાતા આક્રોશો શું છે? સમાજને ખભે બેસાડી અને પોતાની જીજીવિષા પૂરી કરવા નીકળે છે, એટલે મેળ નથી પડતો. અને ભારતીય જનતા પાર્ટી ઓલા હાથી ચલતે અપની ચાલ એની જેમ પોતે પોતાના નેટવર્ક ઉપર બિલકુલ ફિદા હોય છે અને પોતે આવા પરિણામો મેળવી લે છે. સર, રાજુ કરપડાની વાત કરીએ, જે તાજેતરમાં જ આમ આદમી પાર્ટી છોડી ભાજપ સાથે જોડાયા અને મૂળી 2 બેઠક ઉપરથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી. શરૂઆતમાં તો સમાચારોમાં એવું પણ ચાલ્યું હતું અનેક જગ્યાએ કે તેમની હાર થઈ છે. પછી તેમણે ચોખવટ કરી અને તેમણે ખુલાસો કર્યો કે હજુ મતગણતરી ચાલી રહી છે અને આખરે એની જીત થઈ છે. આ જીતને કેમ જોવો છો તમે? જુઓ, રાજુભાઈ કરપડાની જીતને જરાક વિશેષ રીતે જોવી પડે. શું કામ? એ પોતે તો સક્ષમ હતા. એને ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કર્યું એ પહેલા સાબિત કરી દીધું. 11 જેટલા કિસાન સંમેલન કરીને કિસાન સંકલ્પ યાત્રા કાઢી હતી, આપણે જાણીએ છીએ. તુલસીશ્યામ બાણેજ થી માંડીને સુદામડા સુરેન્દ્રનગર સુધી. પણ એને વિરોધ શું હતો એ કહું છું. આમ આદમી પાર્ટી એના વિરોધમાં જાય, સ્વાભાવિક વાત છે. કોંગ્રેસ એના વિરોધમાં જાય, સ્વાભાવિક વાત છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા એટલે ભાજપનું મિકેનિઝમ એને કામ લાગવું જોઈએ. પણ સ્થાનિક કક્ષાએ લોકો એવું ઈચ્છતા હોય ને કે બકરું કાઢતા ઊંટિયું પેઠે, તો આપણે આને ઊંટિયાને પેઠવા શું કામ દેવું? જે સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રનગર ચૂડી જે મૂળી પંથકના જે લોકો છે એને પણ એમ તો હોય ને કે ભાઈ અમારું વર્ચસ્વ યથાવત જાળવવું જોઈએ ને. હવે એ જો કાલ સવારે રાજુભાઈ કરપડા જીતે તો હવે ત્યાંના સ્થાનિક ઉમેદવારો હોય એનું શું? જેને અત્યાર સુધી પાથરણા પાથરા છે, યા તો બધી જ પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે, એનું શું? એટલે એને ત્રિપાખ્યો વિરોધ હતો. કોંગ્રેસનો હતો, આમ આદમીનો હતો અને અંદર ખાને ભારતીય જનતા પાર્ટીના છુપા દુશ્મનોનો પણ હતો. જેનીબેન ઠાકોર જેવાને કોંગ્રેસે ઉચ્ચાર્યા હતા રાજુભાઈ કરપડાની સામે પ્રચાર માટે. અને ભારતીય જનતા પાર્ટીના અનેક લોકોએ જ્ઞાતિગત રીતે, મને ખબર છે, એક અભૂતપૂર્વ કહી શકાય એવી ઘટનામાં ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટ એવા એક કોળી સમાજના અગ્રીમ નેતાએ કીધું હતું કે રાજુ કરપડાને હરાવવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના પણ અમુક તત્વો તૈયારી કરે છે, માટે અમે કોળી સમાજને જો તમારે ટેકો જોતો હોય તો અમારી મુલાકાત કરાવો વગેરે વગેરે. તો સવાલ એ છે કે આટલો ત્રિપાખ્યો વિરોધ હોવા છતાં રાજુ કરપડા ભલે ગમે તેમ પણ એને જીતી બતાવ્યું. એની આબરૂ રહી ગઈ, એને પોતાની ઉપલબ્ધિ સાબિત કરી દીધી. ભારતીય જનતા પાર્ટીને પણ એમ લાગ્યું કે એને રાજુ કરપડાને લઈને બહુ મોટી કોઈ ભૂલ નથી કરી, બલકે એક નવી પેઢી તૈયાર કરી છે. જી સર, 2021 ની વાત કરીએ તો પ્રદેશ ભાજપ પ્રમુખ જ્યારે CR પાટીલ હતા
અને તેમના નેતૃત્વની અંદર પાર્ટીએ 61 વર્ષનો ઇતિહાસ તોડ્યો હતો. પહેલી વાર 90% બેઠકો જીતીને પાર્ટી આવી હતી. ત્યારે જગદીશ વિશ્વકર્માની તો આ પહેલી જ્યારે તેઓ બન્યા છે પ્રદેશ પ્રમુખ, ત્યારબાદ આ પહેલી ચૂંટણીની લડાઈ હતી. તેઓ અગ્નિ પરીક્ષામાં પાસ થઈ ચૂક્યા છે. આપ શું માનો છો? આગશાળીને ભૂત રળે એવું કહેવામાં આવે છે. જગદીશ વિશ્વકર્માએ આમ જુઓ તો એને કઈ બહુ મોથ મારી દીધી એવું કઈ છે નહીં. કારણ કે એ પ્રમુખ થયા એ પછી ઇમિડિયેટલી એની પાસે આવી નોબત આવી પડી ચૂંટણીની. એટલે ઠીક છે, પ્રમુખના નાતે તેઓ શ્રીએ બધા ભાષણ કુષણ કર્યા ને જે કઈ એને કરવું ઘટે કર્યું. પણ આ જીત છે એ ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકરો જે છે એની સંગઠનની જીત છે, એની શિસ્તની જીત છે. અને તમે કહો છો એમ CR પાટીલ એક મિકેનિઝમ મૂકીને ગયા છે, પેજ પ્રમુખ થી માંડીને બૂથ પ્રમુખ સુધીનું. એ પેટર્ન જે છે પેટર્નની જીત છે. બાકી ભાઈ જગદીશ વિશ્વકર્માના કારણે જીતી ગયા એવું નહીં, પણ મેં કીધું તેમ એને યશ 100% મળે. કારણ કે ગમે તેટલી ટીમમાં સારો કોઈ પણ દેખાવ કરે, ટ્રોફી હંમેશા કેપ્ટનના હાથમાં જ મળતી હોય છે. એટલે જગદીશ વિશ્વકર્માને પણ હવે યશનો કળશ તો મળી ગયો, પણ એનાથી પણ વિશેષ ભાઈ આપણે હર્ષ સંઘવીને પણ માથે યશસ્વી કળશ ઢોળાણો. આ બંનેની જવાબદારી ઓર વધી જાય છે. અને એકમાત્ર જવાબદારી સૌથી વિશેષ હોય તો એ છે પક્ષની અંદર ભભૂકતો આક્રોશ અને અસંતોષને ખાળવો, તો 2027ની વેતરણી પાર કરવામાં આસાની રહેશે. જી બિલકુલ સર, જે પ્રમાણે તમે કહ્યું, એક જે કિસ્સો જે છે તે પણ સામે આવ્યો છે, જામનગરનો કિસ્સો છે કે કદાચ મારા ખ્યાલ પ્રમાણે જ્યારે લતીફ હતો અને અમદાવાદની અંદર તેઓ ચૂંટણી લડ્યા હતા અને જેલમાં હતા અને છતાં પણ તેઓ જીત્યા હતા. એવો જ એક કિસ્સો જામનગરની અંદર બન્યો છે. જામનગરમાં પણ વોર્ડ નંબર 12ના જે એક આમ આદમી પાર્ટી અને એક કોંગ્રેસના બંને ઉમેદવાર જેલમાં હતા. ગુજસી ટોકનો બંને ઉપર ગુનો દાખલ થયેલો છે અને એ પણ જીત્યા છે. તો આને કેવી રીતે જુઓ છો આપ? આને તો કોઈ સારી રીતે જોઈ ન શકાય, કારણ કે એ ગુજસી ટોકના ઓલામાં દાખલ થયા હતા એટલે કોઈ બહુ સારા માણસની તો જરૂરી છે નહીં. પરંતુ આ જનતાની પેટર્ન ખબર પડે ને એનાથી પણ વિશેષ જેણે એને ટિકિટ આપી છે એ પણ એથી મોટી વાત છે ને. આમ આદમી પાર્ટી પરિશુદ્ધ રાજનીતિની વાત કરે અને જેલમાં બંધ હોય એવા લોકોને ટિકિટે આપે, કોંગ્રેસ પણ એવા લોકોને ટિકિટ આપે અને પછી એમ કે છે કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે, તો પછી આ તો બે મોઢાળી વાત થઈ. એટલે જનતાએ પણ થોડુંક આમાંથી ફેર કરવો પડે એમ છે કે તમે જે પાર્ટીઓને એમ માનો છો કે લોકતંત્ર બચાવવાની હિમાયતી છે, એવું કઈ છે નહીં. હાથ આવ્યું હથિયાર વાપરવા માટે થઈને પાર્ટી તો છેલ્લી તબક્કે કે છેલ્લી પાટલીએ બેસે છે. જનતાએ થોડોક વિચાર કરવો ઘટે, કારણ કે તમે જેને જીતાડી દો છો એ જીતાડીને પણ જે જેલમાં ગયા હોય કેવા હોય અને ગુજસી ટોક લાગ્યો હોય તો કઈ આપણે જાણીએ છીએ એ કઈ સામાન્ય રીતે નથી લાગતો. સુગંઠિત એટલે આખી સંગઠિત રીતે એ અપરાધ કરતા હોય ત્યારે આ કલમ એને હેઠળ એની ધરપકડ થતી હોય છે. તો આવા તત્વોને તમે લઈ આવો તો એની લોકપ્રિયતા નથી બતાવતા. એ કાયદેસર જેમ કાસ્ટિઝમ હોય છે એમ કટ્ટરવાદ છે. કોઈ પણ ભોગે એના લોકોએ કીધું કે અપને વાલે હે તો જીતા દો, એના જેવી વાત છે. તો આ એક લોકતંત્ર માટે કોઈ સારી વાત નથી. એક જમાનામાં લતીફે તમે જેમ કીધું તેમ અમદાવાદમાં જીતતા હતા, પણ જીતતા હતા એટલે શું એમાં લોકતંત્રને કઈ ફાયદો થયો? ઉલટાનો પછી એન્કાઉન્ટર સુધી મામલો પહોંચ્યો કે ન પહોંચ્યો? એટલે તમને કહું છું કે આ લોકતંત્ર માટે સારી વાત નથી. જનતાએ નક્કી એક આદર્શ પોતે સ્થાપવો જોઈએ કે ભાઈ સજ્જન માણસોને જ તમે ચૂંટાશો તો તમને સુરાજ્ય મળશે. બાકી તમે જો તીખા મીઠા મિક્સ ભેળ બનાવતા રહેશો તો જનતાને તો જનતા જ આવું કરતા હોય તો નેતાઓ હોય કે પક્ષ હોય એને તો બાનું જોતું હોય છે, દોડવું હોય ને ડાળ મળે. એટલે પ્રજાએ બહુ વિચારી કરવીને કરવો ઘટે. આ બહુ ચોંકાવનારી ઘટના છે જામનગરની. જી સર, એક મોટો ચહેરો ભૂપત ભાયાણી, પૂર્વ ધારાસભ્ય વિસાવદરના, એમની 4મી હાર થઈ છે. ભેસાણ જિલ્લા પંચાયત બેઠક ઉપરથી તેઓ લડી રહ્યા હતા અને તેમની હાર થઈ છે. કેવી રીતે જુઓ આને? હવે એમાં ઈ પાછું ઈ ફેક્ટર એ ગજબ છે, કારણ કે ભૂપત ભાયાણી એક તો મૂળ પાછા આમ આદમીમાંથી વળી આમાંથી ભાજપમાં આવ્યા, એમાં ઠેકાઠેકી પણ એને કરી લીધી અને એ ખેડૂતનો ચહેરો ગણાતા હતા.
એને બાકી બધું એનું ફિલ્ડ વર્ક એ હતું. તો જનતા કોના તરફે છે એક સમયે તમને ખબર હોય તો વિસાવદરમાં આ ચૂંટણી પહેલા મોટા ભાગના લોકોએ એવું કીધેલું ગોપાલ જોવા મળતા નથી, ગોપાલ ખાલી સોશિયલ મીડિયામાં જ હાજર રહે છે. એવા સંજોગોમાં એમ લાગતું હતું કે ભૂપત ભાયણી જેવા જેટલા જે ધૂળ ધોયા લોકો કાર્યકરો છે એ સ્વાભાવિકપણે જીતી જશે. પણ તમે જેમ કહો છો એની પણ આવી રીતે હાર થઈ છે. એટલે લોકોએ આ વખતે મારી દ્રષ્ટિએ હું એમ કહું છું કે ચૂન ચૂન કે જેમ કે ને પિક્ચરમાં મેં ચૂન ચૂન કે મારુંગા, એમ લોકોએ પણ બુદ્ધિપૂર્વક આવી રીતે બધાને યા તો જીતાડ્યા છે હાર્યા છે. મનોજ સોરઠિયાને હરાવવું, પછી ઓલા ભાઈ મધુ શ્રીવાસ્તવની દીકરીને જીતાડવું, અહીંયા આરજે આભાને હરાવવું, અને સુરતમાં જે છે એવી સેલિબ્રિટીને જીતાડવું, તમારે ભૂપત ભાયણીને હરાવવું, અને ઓલીકોર રાજુ કરપડાને જીતાડવું. આ બધું છે એ લોકતંત્ર જરાક વિશેષ કરીને ધબકતું થયું એવું તો લાગે કે જનતા ધારે એવું કાંઈક હવે પોતે માનવા માંડી છે કે આપણે આને જીતાડી કે હરાવી શકીએ. એટલે એ પણ જેમ જામનગરનું શોકિંગ છે એમ ભૂપત ભાયણીનો કેસ એ ખરેખર અભ્યાસ કર્યા જેવો તો કેસ છે જ. જી સર, અંતિમ પ્રશ્ન. ગોપાલ ઇટાલિયાનો ગઢ ગણાતી વિસાવદર, અને આ વિસાવદરની અંદર તાલુકા પંચાયતમાં પણ આપનું રાજ આવ્યું છે. આમ આદમી પાર્ટીએ 18માંથી 11 બેઠક જીતી છે. ત્યારે ગોપાલ ઇટાલિયા છે તેમનું પ્રભુત્વ અને તેમની પકડ ત્યાં હજુ પણ મજબૂત દેખાઈ રહી છે. તો 2027માં આ પકડ છે એ કેટલી અસર ભાજપને કરી શકે? એના કરતા પોલીસ અને બાકીના તંત્રની પકડથી ભાઈ ગોપાલ ઇટાલિયા કેટલા અલગ રહી શકશે એ મોટો પ્રશ્ન છે. એનો પકડ ત્યાં તો હશે જ, ને એને કારણે તો તમે કીધું તે પ્રમાણે ત્યાં રિઝલ્ટ આવ્યું. નહીતર તો ચૂંટણી પહેલા જ આપણે બધા જાણીએ છીએ કેટલાક ન્યૂઝ ચેનલ્સ વાળાએ જે સર્વે કર્યો હતો તો ત્યાં વિસાવદરમાં ધામા નાખ્યા, લોકોને પૂછ્યું તો મોટા ભાગના પાસેથી એવા જ રિપોર્ટ આવ્યા હતા કે બધા ગોપાલને શોધતા હતા કે ગોપાલ ક્યાં છે ખબર નથી. ગોપાલ સોશિયલ મીડિયામાં રહે છે, મોટી મોટી વાત કરે છે, 9 મહિના થયા એક કે રોડ કે સાર્વજનિક કામનું ઉદ્ઘાટન નથી કર્યું વગેરે.